સેવન્થ ડે શાળામાં વિદ્યાર્થી સાથે બનેલી ઘટનાને લઈ વાલીઓનો ઉગ્ર હોબાળો। અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ શાળામાં એક અત્યંત આઘાતજનક ઘટના બની હતી, જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી। આ બનાવને પગલે શાળા પરિસરમાં અને સમગ્ર વિસ્તારમાં ભય અને તંગદિલીનો માહોલ વ્યાપી ગયો હતો તથા મૃતક વિદ્યાર્થીના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। પ્રાથમિક પોલીસ તપાસ અનુસાર આ હુમલો થોડા દિવસો પહેલા થયેલી સામાન્ય બોલાચાલી ને ઝઘડાની અદાવતમાં કરવામાં આવ્યો હતો। મંગળવારે શાળા છૂટ્યા બાદ આરોપી વિદ્યાર્થીએ પોતાના અન્ય 7 થી 8 સાથીઓ સાથે મળી ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણીને ઘેરી લીધો હતો અને તક મળતા જ તેના પેટના ભાગે છરી વડે જીવલેણ હુમલો કર્યો। ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। આ ઘટના બાદ રોષે ભરાયેલા વાલીઓ, સિંધી સમાજના આગેવાનો અને સ્થાનિકો સહિત 500થી વધુ લોકોનું ટોળું શાળા પર એકઠું થયું હતું અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। લોકોએ શાળા સંચાલકોની ઘોર બેદરકારી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને શાળામાં તોડફોડ કરી હતી। પરિસ્થિતિ એટલી વણસી હતી કે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની ગાડીને રોકી ચક્કાજામ કર્યો હતો અને કેટલાક શાળાના કર્મચારી સાથે મારપીટ પણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને મુખ્ય આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે। સ્કૂલના એક વિદ્યાર્થીને આજે બપોરે સ્કૂલ છૂટી છૂટ્યા બાદ શાળાના ગેટની સામે સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા એને છરી મારવાથી પેટના ભાગે। ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને છોકરાને એડમિટ કરવામાં આવ્યો હતો। ત્યાં આગળ જઈને પૂછપરછ કરતા એના માતાની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે છોકરા એને છરી મારે છે એની વિરુદ્ધમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। પ્રાથમિક તપાસમાં અમારા ધ્યાનમાં એવું આવેલ છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને એ સ્કૂલમાં ભણતા અન્ય છોકરા જોડે એક વીક પહેલા અંદર છૂટતી વખતે ધક્કામુક્કી કરવા બાબતે એમને ઝઘડો થયેલો હતો, જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવે છે। હાલમાં પ્રાથમિક પૂછપરછમાં સ્કૂલના સ્ટાફની પ્રિન્સિપલ અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે અગાઉ આ લોકો વચ્ચે ઝઘડો થયેલો તે બાબતે જેણે છરી મારેલી છે એને બોલાવીને એ લોકોએ વોર્નિંગ પણ આપવામાં આવેલી હતી। એ સિવાય સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી છરી લઈને આવે છે, કોઈ વસ્તુ લઈને આવે છે એવી અત્યારની પૂછપરછ સુધી સ્કૂલમાં કરવામાં આવેલ નથી। હાલમાં જે ભોગ બનનાર છે ઓપરેશન હેઠળ છે એટલે એની પૂછપરછ થઈ શકી નથી। જે સામે જેણે છરી મારેલી છે એ લોકોને રાઉન્ડ અપ કરીને આગળની પૂછપરછ કરશું ત્યારે ડિટેલ ખબર પડશે કે આમાં કઈ રીતના પ્લાનિંગ કરી હતું, છરી ક્યાંથી લાવેલા હતા, અન્ય કોઈ આમાં સામેલ હતા કે કેમ। હાલ અજાણ્યા માણસોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। તો એક્ઝેક્ટલી જે ભોગ બનનારની માતા છે એને આઈડિયા નથી કેટલા લોકોએ માર મારેલો હતો। જેમ આરોપી રાઉન્ડ અપ કરવામાં આવશે અને જે વિદ્યાર્થી જે બાનમાં આવશે ત્યારબાદ એક્ઝેક્ટ કેટલા લોકો હતા એ ધ્યાનમાં આવશે। છરી મારવામાં એક વિદ્યાર્થી હતો એવું હાલમાં જાણવા મળે છે। એમાં જે ફરિયાદ છે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એની જે તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર ખોખરા કરી રહ્યા છે અને ત્યારબાદ જેનું પંચનામા દરમિયાન આવી કોઈ પણ હકીકત ધ્યાનમાં આવશે કે ભાઈ કોઈ પણ પુરાવો નાશ કરવાનો, જેણે પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।